સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકપ્રિય સાતમ આઠમના લોકમેળાની તૈયારીઓ રાજકોટના રેસકોર્સ મેદાનમાં પૂરજોશમાં ચાલી રહી છે. શ્રાવણ સુદ સાતમથી 11 સુધી યોજાનારા આ મેળા માટે ડોમ, ચકડોળ અને રાઇડ સહિતના સ્ટોલ્સને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેળામાં મોટી ચકડોળ, બ્રેક ડાન્સ સહિત બાળ મનોરંજન અને હસ્તકળાથી લઈ ખાણીપીણીના વિવિધ સ્ટોલ્સ મુખ્ય આકર્ષણ બનશે. દરરોજ સાંજે સ્થાનિક અને જાણીતા કલાકારો દ્વારા રાસ ગરબા અને લોકસંગીત જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત જામશે. સુરક્ષા માટે 100થી વધુ સીસીટીવી કેમેરા, પોલીસ કાફલો, ફાયર બ્રિગેડ તેમજ મેડિકલ ટીમ તૈનાત રહેશે. આ ઉપરાંત ખોવાયેલા બાળકો માટે વિશેષ લોસ્ટ એન્ડ ફાઉન્ડ કંટ્રોલ રૂમની પણ સુવિધા ઊભી કરાઈ છે. રાજકોટ એટલે કે મોજીલું, રંગીલું અને કોઈ પણ તહેવાર હોય તે રાજકોટ મોજ કરવા માટે કોઈ પણ જાતની કસર છોડતું નથી. ત્યારે વાત કરીએ તો તહેવારોની તો જન્માષ્ટમીના તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સૌરાષ્ટ્રનો મોટામાં મોટો મેળો એટલે કે રાજકોટનો મેળો, જેની તૈયારીના દ્રશ્યો તમને બતાવી રહ્યો છું હાલ અત્યારે, કે જેની પૂર્વ તૈયારીઓ અત્યારે જે શરૂ થઈ ગઈ છે. જે રાજકોટના લોકો માટે જે આનંદનો ઉત્સાહનો મોટામાં મોટો તહેવાર માનવામાં આવે છે તો જન્માષ્ટમીના તહેવારનો લોકમેળો, સૌરાષ્ટ્રનો મોટામાં મોટો લોકમેળો એટલે કે રાજકોટનો સૌરાષ્ટ્ર, જે માત્ર ઓલ ઓવર ગુજરાતમાંથી જે રાજકોટના લોકમેળાની અંદર જે છે લોકો મજા માણવા માટે આવતા હોય છે. ત્યારે શું ખાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે તે રાજકોટના જે લોકમેળામાં આ વર્ષે જોવા મળશે. રાજકોટના લોકમેળાના મહત્ત્વની વાત કરીએ તો શ્રાવણ સુદની સાતમથી 11થી લઈ અને જે લોકમેળાનો જે શુભારંભ કરવામાં આવશે અને મોટી સંખ્યામાં જે લોકો જે ઉપસ્થિત રહેશે અને જેની તૈયારીના દ્રશ્યો આપ અત્યારે જોઈ રહ્યા છો કે રાજકોટની મેળાની લોકમેળાની તૈયારીઓ પણ ચાલુ થઈ ગઈ છે. અને જે વાત કરીએ તો રાજકોટના લોકમેળાની ચકડોળ, રાઇડ્સ અને મોટા ટોળા બ્રેક ડાન્સ, બાળકો માટેની વિશેષ રાઇડ્સો છે તે આ વખતે રાજકોટના લોકમેળાની આકર્ષણનું કેન્દ્ર રહેશે અને લોકો માટે એક આનંદનો ઉત્સાહનો તહેવાર બની રહેતો હોય છે રાજકોટનો લોકમેળો. એટલે કે ત્યારે સુરક્ષાની વાત કરીએ તો રાજકોટના લોકમેળાની અંદર 100થી વધુ સીસીટીવી કેમેરા જે અત્યારે મારવામાં આવશે અને વિશાળ પોલીસ કાફલા સાથે જે આ લોકમેળાનું ઓપનિંગ થશે અને મેળામાં આવતા લોકો માટે ઇમરજન્સી મેડિકલ કેમ્પ અને ફાયર બ્રિગેડની ટીમો પણ તૈનાત રહેશે, જેથી કરી અને કોઈ પણ અણબનાવ ન બને. જો કોઈ અણબનાવ બને તો તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ અને જે મેડિકલ કેમ્પ છે ત્યારે રાજકોટના લોકમેળામાં પણ ઉપસ્થિત રાખવામાં આવે છે. બાળકો ખોવાઈ ન જાય તે માટે લોટ્સ ઓફ ફાઉન્ડ કંટ્રોલ રૂમ દ્વારા પણ જે રાખવામાં આવશે અને જે કોઈ પણ જાત બાળકો ખોવાય તો તે માટે તકેદારી રાખી અને કંટ્રોલ રૂમ દ્વારા તેને જાણ કરી અને અવશ્યમાં અવશ્ય જે છે તે પોલીસ કંટ્રોલ રૂમ સુધી જાણ કરી અને બાળકો પોતાના મા બાપ સુધી સેફ જગ્યાએ પહોંચવામાં આવે છે. આપ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છે કે ખૂબ જ મોટી માત્રામાં અત્યારે જે રાઇડ્સના જે સામાનો જે છે અત્યારે કરવામાં આવી રહ્યા છે અને જે લોકમેળાની જે પૂર્વ તૈયારીઓ છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવે છે. માત્ર ગણતરીના દિવસો બાદ જ જે રાજકોટના લોકમેળાનો આનંદ રાજકોટના લોકો માટે ખૂબ ઉત્સાહ સાથે અને ઉમંગ સાથે જે જોવા મળશે અને રાઇડ્સો જે છે તેની પૂર્વ તૈયારીઓ અત્યારે કરવામાં આવી છે. તંત્ર દ્વારા જે પણ કોઈ પણ નીતિ નિયમો હતા જે કાગળિયા બધા કમ્પ્લીટ થઈ ગયા છે અને હાલ અત્યારે તેની ખૂબ ઉત્સાહપૂર્વક જે છે તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે. અને લોકમેળાની જ્યારે વાત કરીએ તો વર્ષોથી જ્યારે આપણે રાજકોટનો લોકમેળો છે, સૌરાષ્ટ્ર અને ગુજરાતનો સૌથી મોટામાં મોટો લોકમેળો એટલે કે રાજકોટ સૌરાષ્ટ્ર કાઠિયાવાડનો લોકમેળો. અને આપણે વાત કરીશું રાઇડ સાથે. શું નામ છે આપનું? ચિરાગ રાવલ. ક્યાંથી છો આપ? શું કહેશો રાજકોટના લોકમેળા વિશે? પૂર્વ તૈયારી તેમની સમગ્ર શરૂ થઈ ગઈ છે. અત્યારે તો સારી હાલે છે સમગ્ર બધી લોકમેળો ને સારું છે. રાઇડ્સ વિશે તમે શું કહો છો? સૌરાષ્ટ્રનો મોટો મેળો એટલે રાજકોટનો લોકમેળો માનવામાં આવે છે, તેના વિશે તમારું શું કહેવું છે? રાજકોટનો લોકમેળો એટલે પ્રખ્યાત મેળો છે આપણો. રાઇડ બાઇડ બધું વ્યવસ્થિત કમ્પ્લીટ બધું છે આપણું. તમારી અત્યારે રાઇડ્સ છે કે શું છે અત્યારે? કઈ રાઇડ છે તમારી? દર વર્ષે કેવો માહોલ હોય છે અને આ વખતે તમને શું લાગી રહ્યું છે કે કઈ રીતના ભાવ ને બધું શું રહે? દર વખતે તો ખબર છે, આ વખતે ભાવ ને બધી કમિટી હજી તૈયાર કર્યો હોય છે એ ભાવ રહેશે. દર વખતે હાલે એ પ્રમાણે જ કદાચ રહેશે આગળ. કઈ રાઇડ્સ છે તમારી? ટોરા. ઓકે જી, અત્યારે ટોરા રાઇડ્સના જે સંચાલકો જે છે અત્યારે રાજકોટના રેસકોર્સ મેદાન ઉપર આવી પહોંચ્યા છે અને જે સમગ્ર તૈયારીઓ જે છે લોકમેળાને લઈ અને જે છે તેઓનું પણ કેવું છે કે સૌરાષ્ટ્રનો મોટો મેળો, ગુજરાતનો મોટો મેળો એટલે કે રાજકોટનો લોકમેળો અને તેની પૂર્વ તૈયારીઓ જે છે હાલ અત્યારે તૈયાર કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટના લોકોનો ઉત્સાહ જે છે તેમનો અંત આવી રહ્યો છે. માત્ર ગણતરીના દિવસોમાં જે છે 11ના દિવસે રાજકોટના લોકમેળાનું જે ઉદ્ઘાટન થશે અને 4થી 5 દિવસ જે છે આ લોકમેળાનું રાજકોટના લોકો જે છે મજા માણશે અને ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે આ લોકમેળાની મજા માણશે. કેમેરામેન અભિષેક આચાર્ય સાથે જિગ્નેશ કોકર, અબ તક ચેનલ, રાજકોટ.